ચોથો વે કયો છે? ઉદ્ગાર એટલે કે ઓડકાર. તો એનો શ્લોક શું કીધું? ધારણાત પુનઃ ઉદ્ગારસ્ય અરુચિ કંપો વિબંધો હૃદય રસો આત્માન કાસ હિદમાશ્ચ હિદમાવ તત્ર ભેષજમ. તો એનો મિનિંગ શું કીધું? કે ઓડકાર રોકશો તો શું જોવા મળશે? તો કે અરુચિ. અરુચિ એટલે એનોરેક્સિયા, ગમે નહીં એવું. પછી કંપ એટલે ટ્રીમર, આમ પેલા કંપ હાથ હલે ને એ. પછી વિબંધો હૃદય રસો એટલે ઓબ્સ્ટ્રક્શન ઇન પ્રોપર ફંક્શન ઓફ હાર્ટ એન્ડ લંગ્સ, એટલે જે હાર્ટ અને લંગના કામ હશે ને એમાં ઓબ્સ્ટ્રક્શન આવશે. પછી બીજું કીધું આદમાન, એબડોમિનલ ડિસ્ટેન્શન એટલે પેટ ફૂલી જવું, ડિસ્ટેન્શન એટલે ફૂલવું. કાસ એટલે કફ, ઉધરસ. હિધમાં એટલે હિક્કપ, હિંચકી. આટલા એના સિમ્ટમ જોવા મળશે. હવે એની ટ્રીટમેન્ટ શું કીધી છે? તો કે હિદમાવત તત્ર ભેષજમ, એટલે જે હિક્કપની ટ્રીટમેન્ટ છે એના જેવી જ આની હશે. આમાં હિક્કપની આપી નથી ટ્રીટમેન્ટ, પણ પૂછે ટ્રીટમેન્ટ ઉદ્ગારની ટ્રીટમેન્ટ શું, તો ખાલી એવું કહી દેવાનું કે સિમિલર ટુ હિક્કપ. પછી પાંચમું છે ક્ષવથુ, સ્નીઝિંગ, છીંક આવી. તો સિરોતી ઇન્દ્રિય દૌર્બલ્ય મન્યાસ્તંભ અર્ધિતમ શ્રુતે. તો પહેલી લીટીમાં શું કીધું? કે સ્નીઝિંગ રોકવાથી શું થાય? સિરોતી. સિરોતી એટલે શું? હેડેક, માથું દુખવું. પછી ઇન્દ્રિય દૌર્બલ્ય એટલે ડેબિલિટી ઓફ ધ સેન્સ ઓર્ગન, સેન્સ ઓર્ગનની નબળાઈ આવી જવી જોઈએ. પછી મન્યાસ્તંભ, મન્યાસ્તંભ એટલે શું? સ્ટીફનેસ ઓફ નેક, આપણું નેક એકદમ સ્ટીફ થઈ જાય. પછી અર્ધિતવાદ એટલે શું? ફેશિયલ પેરાલિસિસ થઈ જાય. આ એટલા એના જોવા મળે છે. પછી બીજી લીટીમાં શું એની ટ્રીટમેન્ટ આપી છે? કે તીક્ષ્ણ ધૂમ અંજન અઘ્રાણ નાવન અર્ક વિલોકની. એટલે જો સ્નીઝિંગ મટાડવું હોય તો શું કરવું? તો કે તીક્ષ્ણ ધૂમપાન આપવું. પછી અંજન કરવું. પછી તીક્ષ્ણ દ્રવ્ય અઘ્રાણ આપવા. પછી તીક્ષ્ણ નાવન એટલે કે નેઝલ ડ્રોપ નાખવા. અને તીક્ષ્ણ અર્ક વિલોકન એટલે કે સનની બાજુ જોવું, સૂરજની સામે જોવું. આ સ્નીઝિંગની ટ્રીટમેન્ટ એના સિમ્ટમ થયા. પછી તૃષ્ણા. તો તૃષ્ણામાં શું કીધું છે? કે શોષ અંગ સાદ. તૃષ્ણામાં શું કીધું? તો કે શોષ અંગ સાદ બાધિર્ય સમોહ ભ્રમ હૃદગદા. એટલે એનું મિનિંગ શું? કે સપ્રેશન ઓફ થર્સ્ટ લીડ્સ ટુ, એ શું લીડ કરશે? તો કે શોષ એટલે ઇમેશિએશન, આપણને આમ પેલું થાકી જાય ને એવી ફિલિંગ આવે. પછી અંગસાદ એટલે ડેબિલિટી, નબળાઈ જોવા મળશે આપણામાં. પછી બાધિર્ય એટલે ડેફનેસ, સંભળાશે નહીં. પછી સમમોહ એટલે ડિલ્યુઝન, બધું ડિલ્યુઝન થશે કે આવું આવું ને એમ. પછી ભ્રમ એટલે ગીડીનેસ, આપણને ભ્રમ થશે, આમ ભમી જવું. અને હૃદગદ એટલે કાર્ડિયક પેન, આપણને હાર્ટ રિજિયનમાં પેન થશે. બીજી લીટી એની ટ્રીટમેન્ટ આપી છે. તૃષ્ણાયા નિગ્રહા તત્ર શીત સર્વો વિધર્ધિત. એટલે શું કીધું? કે જો આપણને તરસ લાગી હોય તો શું કરવું જોઈએ? તો કે યુઝ કોલ્ડ વોટર ફોર ડ્રિંકિંગ એન્ડ બાથિંગ. પીવા માટે નવા માટે આપણે ઠંડુ પાણી વાપરવું જોઈએ. મેનેજ ધ કન્ડિશન બાય ધ ઇન્ટેક ઓફ કોલ્ડ સબસ્ટેન્સ લાઇક ફૂડ એન્ડ ડ્રિંક. તો એવા ટાઈમે આપણે કોઈ ઠંડી વસ્તુ ખાવી પીવી જોઈએ. પછી શું? કે ક્ષુદ્ધા એટલે કે હંગર, ભૂખ લાગવી. તો એનું શું કીધું છે? કે અંગભંગ અરુચિ ગ્લાનિ કાર્શ્ય શૂલભ્રમા ક્ષુદ્ધ. એટલે પહેલાં એના સિમ્ટમ છે તો શું કીધું? કે સપરેશન ઓફ હંગર લીડ્સ ટુ. એનાથી શું સિમ્ટમ જોવા મળશે જો આપણે ભૂખ લાગી હોય ત્યારે નહીં ખાઈએ તો? તો કે અંગભંગ, સ્પ્લિટિંગ પેન ઓલ ઓવર ધ બોડી, આપણને આખા બોડીમાં પેન થશે. અરુચિ એટલે શું? એનોરેક્સિયા, ગમશે નહીં. ગ્લાની એટલે એક્ઝોશન, આપણને થાકી ગયેલું ફીલ થશે. કાર્શ્ય ઇમેશિએશન, પછી ક્ષય થશે. પછી શૂલ એટલે પેન થવું. ભ્રમ એટલે ભમવું બધું. તો ક્ષુદ્ધ એટલે આ ક્ષુદ્ધાના સિમ્ટમ છે. પછી બીજી લીટીમાં એની ટ્રીટમેન્ટ છે કે તત્ર યોજ્યમ લઘુ સ્નિગ્ધમ ઉષ્ણમ અલ્પચ ભોજનમ. તો જો ભૂખ લાગી હોય તો આપણે શું એની ટ્રીટમેન્ટ શું કરવી જોઈએ? તો કે સ્નિગ્ધ ઉષ્ણમ અલ્પ એટલે કે ઓઇલી લઘુ છે. જો આગળ પહેલાં લઘુ સ્નિગ્ધમ ઉષ્ણમ અલ્પ એટલે કે લાઇટ ક્વોન્ટિટીમાં, સ્નિગ્ધવાળી ક્વોન્ટિટી. પછી ઉષ્ણ એટલે ગરમ વસ્તુ, અને અલ્પ એટલે લિમિટેડ ફૂડ ખાવું જોઈએ. આ એની ટ્રીટમેન્ટ થઈ.